નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર નંબર 18 જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને જાવામાં ઓપરેટર્સ ઇન જાવા અને પર્ટિક્યુલર ઓપરેટર છે આજના લેક્ચરમાં લેફ્ટ શિફ્ટ ઓપરેટર, ડબલ ટાઈમ્સ, લેસ ધેન એટલે કે લેફ્ટ શિફ્ટ ઓપરેટર. લેફ્ટ શિફ્ટ ઓપરેટર double less than is used to shift all of the bits in a value to the left side of a specific number of a time. એટલે લેફ્ટ શિફ્ટ ઓપરેટર નો યુઝ તમારે નંબર ઓફ ટાઈમ્સ જે સ્પેસિફાઈ કરવું એટલી વખત તમારે બિટ્સ ને લેફ્ટ સાઈડ ખસેડવા માટે થતો હોય છે. જો અહીંયા આપણે એક એક્ઝામ્પલ સમજીએ તો વધારે ખ્યાલ આવશે. લેફ્ટ શિફ્ટ ઓપરેટર ઇન જાવા, લેસ ધેન, ડબલ લેસ ધેન, 8 લેસ ધેન 2. હવે આપણે એને સમજીએ કે કેવી રીતે કરવાનું છે. તો સૌથી પહેલા આપણી પાસે નંબર છે 8, એના પછી લેફ્ટ શિફ્ટ ઓપરેટર છે અને 2. તો 8 નંબરને 2 બીટ લેફ્ટ શિફ્ટ ઓપરેટર એપ્લાય કરીશું એટલે કે 8 જે નંબર છે એ એનું પહેલા તમારે બાઇનરી ફોર્મ ફાઇન્ડ આઉટ કરવું પડશે, પછી 2 બીટ તમારી લેફ્ટ સાઈડ ખસેડવી પડશે અને જે તમે એને ડેસિમલમાં કન્વર્ટ કરશો એ તમારું આઉટપુટ રહેશે. તો સૌથી પહેલા આપણે આ નંબર છે 8, હવે 8 નું બાઇનરી કેવી રીતે કન્વર્ટ થાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે લખ્યું છે 8. તો જો અહીંયા આગળ તમારે 2 ના ટેબલ પ્રમાણે 2 4 જા 8, રિમાઇન્ડર ઇઝ 0, 2 2 જા 4, રિમાઇન્ડર ઇઝ અગેન 0, 2 1 જા 2, રિમાઇન્ડર ઇઝ 0. Now on this way your remainder is 100. So here 8 is a decimal number and we can convert into binary form, that is 1000. Now in our this example 8 less than 2, that is our problem. So we have to shift 2 bit left sides, બરાબર. then you have to put 20 here and all the bits of 1000 is shifted to left side by 2 position, 0 0 0 and I write 1, બરાબર. so then our new number will be 1 5 times 0. then this is nothing but binary number and you have to convert into decimal. તો આ એક નંબર કયો છે? બાઇનરી નંબર છે, પણ તમારું આઉટપુટ આપણે ડેસિમલમાં જોવાનું છે. એટલે આપણે આને શું કરીશું કે 0 ને આપણે અવગણના કરીએ, કારણ કે 0 નું મલ્ટીપ્લિકેશન કોઈ બી સાથે 0 થશે, પણ અહીંયા જે આ પોઝિશન છે તો આને કહેવાય 0 into 2 raised to 0, then 0 into 2 raised to 1, 0 into 2 raised to 2, 0 into 2 raised to 3, 0 into 2 raised to 4, and lastly 1 into 2 raised to 5. all these are 0 because 0 multiply anything is equal to 0, and 1 into 2 raised to 5, so 2 raised to 5 it means 2 into 2 into 2 into 2 into 2, એટલે 2 નો 2 સાથે ગુણાકાર 5 વખત કેટલો થાય? 2 2 4 2 8 2 16 2 32. આનો આન્સર કેટલો થશે? 32 થશે. અહીંયા 2 raised to 5 આના બરાબર થશે 32.
તો આ તમારું આઉટપુટ આવશે. જો આ જ વસ્તુને આપણે ઇઝીલી કરવું હોય, શોર્ટકટ મારી એક મેથડ છે, એ બી હું તમને બતાવી દઉં. તો આ એક શું છે, મેથેમેટિક્સ છે, અને આપણું જાવાનો પ્રોગ્રામ જેવી છે એ ડાયરેક્ટ જવાબ લઈ આવે છે. હવે એ આપણી પાસે શું છે, નંબર 8 <<2 8 <<2 છે, બરાબર. તો સૌથી પહેલા તમારે શું કરવું પડે કે 8 × 2 એટલે કેટલા આવ્યા 16. અહીંયા કેટલા છે, 2 ટાઈમ્સ કરવાનું છે. આઉટપુટ આવ્યું 16, અગેન 2 કરો તો કેટલું આવી ગયું 32. તો આ એકદમ શોર્ટકટ મેથડ છે કે જે ડેસિમલમાં તમે ડાયરેક્ટ એપ્લિકેબલ છે. ત્યાં એકદમ ઈઝી મેથડ છે, તમને યાદ આવશે અને એક્ઝામમાં ભૂલશો નહીં. તમને ઘણીવાર આ એક્ઝામમાં આનું આઉટપુટ પૂછાય છે, તો તમને ઈઝીલી ક્રેક કરવું હોય તો જેટલી વાર તમને પાછળ બીટ લખેલા હોય એટલી વાર તમારે પર્ટિક્યુલર મલ્ટીપ્લાય કરવાનું રહેશે. હવે બીજી બી શોર્ટકટ મેથડ છે કે જેમાં મેથ્સ એપ્લાય કરેલું છે. તો અહીંયા જો 10 << 2 તો શું થશે, 10 × 2 એટલે કે 10 ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 4 એટલે કે 40. એટલે 10 લેપ્સિપ 2 એનું આઉટપુટ આવશે 40. હવે આપણા પ્રમાણે આપણે જોઈએ તો શોર્ટકટ પ્રમાણે જઈએ તો આપણે શું આવશે એ તમે મને કહી શકો છો. જે આ પહેલો એક્ઝામ્પલ છે, બરાબર. તો આના માટે આપણે એપ્લાય કરવું હોય તો મેં તમને કીધું 10 × 2 કરો, શું આવ્યું 20. પાછળ 2 છે લેસ ધેન પછી એટલે ફરીથી 2 કરો એટલે આઉટપુટ શું આવી ગયું 40. એકદમ ઈઝી છે, કઈ જ આમાં અઘરું છે નહીં, બરાબર. તો આ રીતે બી તમે આઉટપુટ યાદ રાખી શકો છો. ફોર્મ્યુલા યાદ રહે તો ઠીક છે, ના રહે તો આ એકદમ શોર્ટકટ છે. આગળની સ્લાઇડમાં આપણે બાઇનરીમાં કન્વર્ટ કરીને પણ એનો નિયમ જે મેથેમેટિક્સ પ્રમાણે પણ જોયું છે, બરાબર. હવે 10 લેપ્સિપ 3 છે, તો આ કેટલી ટાઈમ્સ કરવાનું છે એ તમારે સમજવાનું છે કે 3 ટાઈમ્સ આવશે. તો એનું આઉટપુટ કેવી રીતે આવશે એ બી આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ શું છે, 10 × 2 તો કેટલા આવ્યા 20. અગેન 20 આયા તો 20 × 2 તો કેટલા આવ્યા 40. પણ અહીંયા 10 લેપ્સિપ પછી કેટલા લખેલા છે, અહીંયા આગળ 10 લેપ્સિપ પછી કેટલા લખે છે 3 લખેલા છે. એટલે આ વસ્તુ 3 ટાઈમ્સ રિપીટ કરવાની છે. અહીંયા આઉટપુટ 20 × 2 40 આવ્યું, ફરીથી આપણે 40 લખીશું મલ્ટીપ્લાય બાય 2 એટલે આવી જશે 80. તો આ આપણી શોર્ટકટ મેથડ છે. મિત્રો તમને પસંદ આવી હોય તો નોંધ કરી લેજો, આ તમને બુકમાં નહીં મળે અને આ તમારે કોઈ દિવસ આન્સર ખોટો નહીં પડે. તો આ રીતે બી તમે કરી શકો છો, બરાબર. તો એવી રીતે નીચેના બે આઉટપુટ છે, તમે આ રીતે એના સ્ટેપ લખીને મને કમેન્ટમાં કરશો. 15 << 4 એટલે કે 15 લેપ્સિપ 4 અને 20 લેપ્સિપ 2 આન્સર આપેલા જ છે 240 અને 80. એ તમારે કમેન્ટમાં લખવાના છે આ શોર્ટકટ મેથડ દ્વારા. અને આગળ તમને બાઇનરીમાં પણ કન્વર્ટ કરીને બતાવ્યું તો મને કહી શકો કે 15 અને 20 નું બાઇનરી કેટલું થશે એ તમે 2 વડે ડિવાઈડ કરી અને જે રિમાઇન્ડર આવી એને રિવર્સ ફોર્મમાં તમે રિપ્રેઝન્ટ કરો એટલે તમને ડેસિમલ નંબરનું બાઇનરી ફોર્મ પણ આવડી જશે. હવે મિત્રો આપણે પ્રોગ્રામ જોવાનો છે અને પ્રોગ્રામમાં કશું જ નથી, એકદમ ઈઝીલી તમે પ્રોગ્રામ કરી શકશો. જો અહીંયા કીધું ક્લાસ લેપ્સિપ ડેમો પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ system.out.println 10 લેપ્સિપ 2 એટલે કે 10 ને 2 ટાઈમ્સ લેપ્સિપ ઓપરેટર એપ્લાય કરવાનું છે એટલે 2 બિટ્સ એટલે 10 × 2 10 × 4 that is 40. એવી જ રીતે 15 લેપ્સિપ 4 તો 15 × 2 means 2 × 2 × 2 × 2 એટલે 2 × 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 × 15 કરશો એટલે તમારો જવાબ આવશે 240. હવે આપણે આ પ્રોગ્રામને રન કરીને સમજીએ. તો આપણે પ્રોગ્રામ રન કરવા માટે શેમાં જઈશું મિત્રો, નોટપેડમાં. સૌથી પહેલા શું લખીશું ક્લાસ લેપ્સિપ ડેમો, કારણ કે આપણે લેપ્સિપ ઓપરેટરનો યુઝ કરવાનો છે. એના પછી આપણે જોઈશું પબ્લિક સ્ટેટિક વોઇડ મેન. હવે વોઇડ મેન લખ્યું એમાં શું આવશે સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. સ્ટ્રિંગમાં એસ કેપિટલ આવશે, યાદ રાખજો જો તમે ભૂલી ગયા હોય તો.
હવે આની અંદર આપણે પ્રોગ્રામ લખવાનો છે. ડાયરેક્ટ આપણે લખીએ system.out.println 8 લેસ ધેન એટલે લેફ્ટ શિફ્ટ ઓપરેટર છે અને પછી એપ્લાય કર્યું છે 2 અને સેમીકોલન. બરાબર. તો અહીંયા તમારે મેસેજમાં લખવું હોય તો બી તમે લખી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે કે 8 લેફ્ટ શિફ્ટ 2 ઇક્વલ ટુ. ઓકે. હવે તમે જુઓ કંટ્રોલ એસ કરવાનું છે લેફ્ટ શિફ્ટ ડેમો ડોટ જાવા. તો ડી ડ્રાઈવમાં 29 નામનું ફોલ્ડર છે એમાં આપણે લખીએ લેફ્ટ શિફ્ટ. હવે પ્રોગ્રામનું નામ તમારે ડિટ્ટો લખવું પડે, ક્લાસ છે તમે આપ્યો હોય ને એવું, એ સ્મોલ હોય તો એ સ્મોલ આપવાનું, લેફ્ટ શિફ્ટ અને ડેમોમાં ડી કેપિટલ આપણે રાખ્યો તો એટલે ડોટ કરીને જાવા. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીશું CMD માં જઈને. ડી ડ્રાઈવમાં જવાનું, 29 નામના ફોલ્ડરમાં જવા માટે cd સ્પેસ કરીને 29 લખીશું, જાવા સી લેફ્ટ શિફ્ટ ડેમો ડોટ જાવા. જો અહીંયા આગળ શું છે કે 8 લેસ ધેન 2 એટલે તમારે અહીંયા કંઈક એરર આવી. તો એ શું એરર આવી છે? બાઇનરી ઓપરેટર કીધું, બેડ ઓપરેન્ડ ફોર બાઇનરી ઓપરેટર. તો તમારે અહીંયા શું કરવું પડશે? એક વેરિયેબલ લઈ લીધો, ઇન્ટીજર આન્સર ઇક્વલ ટુ 8 લેસ ધેન 2 અને અહીંયા આગળ શું પ્રિન્ટ કરાવી દો છો તમે? આન્સર. સેવ કર્યો, ફરીથી તમારે કમ્પાઇલ કરો છો અને હવે તમે એને રન કરો. એટલે કશું જ પ્રોગ્રામમાં આપણે કર્યું નથી પણ તમે જોઈ શકો છો ખાલી તમારે એક સ્ટોર કરાવવું પડે એવો મેસેજ આવી ગયો. એટલે 8 લેફ્ટ શિફ્ટ 2 ઇક્વલ ટુ શું આવી ગયું? 32. તો આપણે હમણાં પણ આઉટપુટ જોયું હતું. શું જોયું હતું? કે 8 into 2 16 અને 16 into 2 32. એકદમ ઈઝી છે. હવે મિત્રો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ આન્સર ઇક્વલ ટુ હવે લખીએ છીએ 10 લેફ્ટ શિફ્ટ 4. તો શું આઉટપુટ આવશે તમે મને કહી શકો જરા? 10 લેફ્ટ શિફ્ટ 4. તો હવે કેટલી વાર છે અહીંયા આગળ પાછળ કેટલા બીટ આપણે લખેલા છે? 4 બીટ. તો આ 10 નંબર છે એને 4 બીટ તમારે એપ્લાય કરવાનું છે. તો એ કેવી રીતે થાય એ તમે સમજો. તો અહીંયા આગળ શું આવશે? 10 લેફ્ટ શિફ્ટ 4. તો આપણી શોર્ટકટ પ્રમાણે જોઈએ તો શું આઉટપુટ આવવું જોઈએ? મને કોઈ કહી શકો છો? 10 into 2 20 એટલે એક વાર, 20 into 2 40 બે વાર, 40 into 2 80 એટલે 3 times અને પછી શું આવ્યું? 80 into 2 એટલે 160 એટલે 20 22 40 42 18 82 160 તમારું આઉટપુટ આવવું જોઈએ. હવે આપણે ચેક કરીએ કે પહેલામાં 32 અને બીજામાં 160 આઉટપુટ આવે છે કે નથી આવતું. આવી ગયું 32 અને 160. તો આ એકદમ શોર્ટકટ મેથડ છે. લેફ્ટ શિફ્ટ એટલે શું? જેટલી વાર તમારે લેફ્ટ શિફ્ટ પછી લખેલા હોય નંબર એટલી વાર તમારે લેફ્ટ શિફ્ટ ના આગળનો નંબર મલ્ટીપ્લાય 2 વડે એટલા ટાઈમ્સ કરવાનું છે, નંબર ઓફ ટાઈમ્સ. એટલે કે જો આપણા પ્રોગ્રામમાં પહેલું લખ્યું છે 8 લેફ્ટ શિફ્ટ 2 તો 8 નંબરને 2 વાર મલ્ટીપ્લાય કરવાનો, પણ કેટલી વાર કરવાનો? 2 ટાઈમ્સ. પછી 10 લેફ્ટ શિફ્ટ 4 એટલે 10 નંબરને પણ 2 વડે જ મલ્ટીપ્લાય કરવાનો છે, પણ કેટલી ટાઈમ્સ? 4 ટાઈમ્સ. તો આ છે શોર્ટકટ મારી લેફ્ટ શિફ્ટ ઓપરેટરની. તમે આ સમજી લેજો, આ પ્રોગ્રામ તમે ખાસ લખી લેજો અને રન કરજો અને તમે ખાસ આ શોર્ટકટને હાઇલાઇટ કરજો. કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય કોમ્પ્યુટરની કે પછી તમે ક્યાંય MNC કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જતા હોય કે પછી તમે એન્જિનિયરિંગ 10મું કે 12મામાં આ સબ્જેક્ટ આવતો હોય કે BCA MCA માં આ સબ્જેક્ટ આવતો હોય તો તમારે આઉટપુટ કોઈ દિવસ ખોટું નહીં પડે.
તમને આ મારી મેથડ કેવી લાગી એ તમે કમેન્ટ કરજો કે જેથી કરીને હું તમને આવી નવી ને નવી શોર્ટકટ આપતો રહું. મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, તમારા સ્ટેટસમાં રાખો, બરાબર. અને કંઈ પણ તમને તકલીફ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ વેરી મચ. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ.